હરિ હરિ सरस्वती सुर दीजिए गुणपति दीजिए ज्ञान हनुमंत महाबल दीजिए सद्गुरु दीजिए गुरु जी ऐसा कीजिए जैसे पूनम का तेज करे पर तपे नहीं, उपजावे आनंद तेज करे पर तपे नहीं, उपजावे आनंद। मारा गुरुजी जड़ जड़ी जड़ी गुरुजी जड़ी 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 अपरम पार उखेड़ी 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 कोई थी उखड़े लाखों मथे लोहा लाखों मथे लोहा। सौ प्रथम आ भूमिने प्रणाम करूँ, पूज्य संत चरणों में प्रणाम करी, माताओं बहनों चरण में प्रणाम करी, आप सौनी अंदर विराजित परम तत्व परमात्मा ने प्रणाम करीने पूज्य बापूनी 59મી तिथि निमित्ते આપણે બધા જ ભેગા થયા છે। ત્યારે ભક્તમાલ નામના ગ્રંથમાં નાભા ભગતે બહુ સારી વાત કરી છે। ભક્તમાલ નામના ગ્રંથમાં નાભા ભગત લખતા એવું કહે છે કે માં પાર્વતીજી અને શિવજી મહારાજ આ પૃથ્વી ઉપર વિચરણ કરવા માટે નીકળે છે ને એ સમયે શિવજી મહારાજ અને માં પાર્વતી નીકળે છે ને થોડાક દૂર નીકળે છે ત્યાં તરત જ શિવજી મહારાજ નંદી ઉપરથી નીચે ઉતરીને એક જગ્યાને પ્રણામ કરે છે, એક ભૂમિને પ્રણામ કરે છે ને ત્યારે માં પાર્વતીજી સહજ પ્રશ્ન કરે છે કે ભગવાન ભોળાનાથ, દેવોના દેવ તમે મહાદેવ છો, તમને તમામ દેવીઓ દેવતાઓ પ્રણામ કરે અને તમે આ જગ્યાને કેમ પ્રણામ કરો છો? ત્યારે માં પાર્વતીના એ પ્રશ્નના જવાબ આપતા ભોળાનાથે એવું કીધું છે કે અહીંયા કોઈ 10,000 વર્ષ પહેલા મહાપુરુષનું તપ પાકેલું છે, એ જગ્યાને હું પ્રણામ કરું છું। વળી પાછા આગળ નીકળે છે અને
બીજી એક નાનકડી એવી ઝાડ ઝાંખડીવાળી એક જગ્યા આવે છે ને ત્યાં ભગવાન ભોળાનાથ બીજી વાર નંદી મહારાજ ઉપરથી નીચે ઉતરી અને પ્રણામ કરતા સજળ નેત્રે પાછા ફરે ત્યારે મા પાર્વતીજી બીજો પ્રશ્ન કરે છે, ભગવાન પહેલાં તો તમે પ્રણામ કર્યા, કેમ કે જે તે જગ્યાએ 10,000 વર્ષ પહેલાં કોઈ મહાત્માજી તપ કરી ગયા છે અને એ જગ્યા છે જ્યાં તમે પ્રણામ કર્યા, પણ અહીંયા કેમ તમે પ્રણામ કર્યા? ત્યારે માનો જવાબ આપતા દેવોના દેવ મહાદેવ એવું કહે છે કે અહીંયા કોઈ મહાપુરુષ, અહીંયા કોઈ સંત, કોઈ ભજનાનંદી મહાપુરુષ તપ કરી રહ્યા છે એટલે હું પ્રણામ કરું છું. વળી પાછા આગળ નીકળે છે અને ત્રીજી જગ્યાએ ભગવાન ભોળાનાથ દંડવટ કરીને સજળ નેત્રે પ્રણામ કરીને પાછા વળે છે ત્યારે માતાજીએ ત્રીજો પ્રશ્ન કર્યો કે ભગવાન પહેલાં તમે એક જગ્યાએ પ્રણામ કર્યા, કેમ કે ત્યાં કોઈ મહાપુરુષ 10,000 વર્ષ પહેલાં તપ કરી ગયા છે. બીજી જગ્યાએ પ્રણામ કર્યા, કેમ કે ત્યાં કોઈ મહાપુરુષ તપ કરી રહ્યા છે. અને આ ત્રીજી જગ્યાએ તમે પ્રણામ કરો છો, એનું કારણ શું? ત્યારે ભગવાન ભોળાનાથે જે જવાબ આપ્યો મારે તમારા જીવનમાં ઉતારવા જેવો છે. ભગવાને કીધું કે પહેલાં મેં પ્રણામ કર્યા, કેમ કે અહીંયા કોઈ મહાપુરુષ તપ કરી ગયા છે, એની તપોભૂમિ છે, અત્યારે કોઈ તપ કરી રહ્યા છે, ત્યાં મેં બીજી વાર પ્રણામ કર્યા. અને ત્રીજી વાર મેં પ્રણામ એટલા માટે કર્યા કે ત્યાં કોઈક બાવલીઓ આવીને તપ કરવાનો છે એટલા માટે હું પ્રણામ કરું છું. એવા એક મહાપુરુષની તપોભૂમિ, અને જેમાં જે જગ્યાએ આપણને બધાને એ જગ્યા પ્રત્યે, મહાપુરુષની ચેતના પ્રત્યે આસ્થા છે એટલા માટે આપણે અહીંયા ભેગા થયા છે. અને બધા જ પૂજ્ય ચરણના ચરણોમાં પ્રણામ કર્યા, કેમ કે સાધુ અવજ્ઞા તુરક ભવાની કર કલ્યાણ અખિલ કે હાનિ, એવું ભગવાન ભોળાનાથ માતાજી પાર્વતીજીને પ્રસંગ કહેતા કહેતા કહે છે કે જે પણ સાધુના દોષમાં આવશે એને અખિલ બ્રહ્માંડમાં મારા દોષમાંથી કોઈ છોડાવી નહીં શકે, એવું માં પાર્વતીને કહે છે. એટલે ભગવાન જ્યારે કૃષ્ણ પરમાત્મા એમ કહેવાય છે કે જ્યારે પોતાનું અવતાર કાર્ય કરવા જતા હતા ત્યારે 7 વરદાન માગે, એમાંથી એક વરદાન એવું છે કે સાધુ અને બ્રાહ્મણના દોષમાં હું ક્યારેય ના આવું. એ વરદાન ભગવાન ભોળાનાથ તમે મને આપો. એવા સંતો બેઠા છે અને એવા ભજનાનંદી મહાપુરુષની આ 59મી તિથિ છે. ત્યારે આપ સૌના ચરણમાં અને એની ચેતનાના ચરણમાં મારા તરફથી આ પહેલું ભજન મૂકું છું. બાકી જેમ મને કહેશો એમ હું ગાતો રહીશ, પણ પેલું એક બાપુના ચરણમાં ભજન મૂકતા મને ખૂબ આનંદ થશે. હું પણ એક સાધુનું બાળક છું એટલે ભજનથી શરૂઆત કરું છું. સાધુ રે પુરુષનો સંગ મળ્યો, સાધુ રે પુરુષનો પુરુષ સંગડો જુકારી હરી અવર પુરુષ
તો પાડે ભજનમાં ભંગ સંગડો જો કરીએ હરી સાધુ પુરુષ એવા સંગડો જો કરીએ હરી તો ચડી જાય ભજનમાં ચોગુના રંગ
લાગે રે મળ્યો બારે સાધુ રે પુરુષનો સંગ મળ્યો સાધુ રે પુરુષનો સંગ મળ્યો સાધુ રે પુરુષનો મીરા ગામે વાલા મીરા ગામે વાલા સંત ચરણ રજ હરી ઉડીને લાગી મારે અંગ ઉડીને લાગી મારે અંગ રે કેવા કેવા ભજનો